રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માર્કેટિંગ યાર્ડ ખાતે 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસના ચકલી દિવસ નિમિત્તે જીવ સાર્થક ફાઉન્ડેશન દ્વારા ચકલી પ્રેમીઓ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જીવ સાર્થક ફાઉન્ડેશનના પ્રમુખ સરોજબેન ગરાડિયાના માર્ગદર્શન નીચે હોદ્દેદારોના સભ્યો વગર જહેમત ઉઠાવી હતી। તેમજ આ જીવ સાર્થક સંસ્થા દ્વારા રખડતા બીમાર પશુ પક્ષીઓની સારવાર માટે એમના હિત માટે કાર્ય કરે છે। અબોલ જીવોનો કોઈ જ નથી નિરાધાર, અસહ્ય છે, તેમની મદદ કરવાની કોશિશ કરવામાં આવે છે। આજે મહાન આગેવાનો અને ઘણા બધા મહેમાનોની ઉપસ્થિતિમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અમારી સંસ્થાએ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું। અમારી સંસ્થાના લાભાર્થી કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અમારી સંસ્થામાં ઘટતી વસ્તુઓ અને સુવિધાઓ પૂરી પાડવાનો હતો। અમારી જીવ સાર્થક સંસ્થા નિરાધાર બીમાર રખડતા પશુ પક્ષીઓની સારવાર કરે છે। નિરાધાર રખડતા પશુ પક્ષીઓના હિત માટે બનતા પ્રયાસો કરી રહી છે। આજે ઉપલેટાના આંગણામાં જીવ સાર્થક ફાઉન્ડેશનના ઉપક્રમે કરુણાધામ સુંદર મજાની અમારી સંસ્થા છે। અમારી ત્રણેય દીકરીઓ ચલાવે છે। સેજલ હોય, મયુરી હોય, માધવી હોય અને એની સાથે જોડાયેલા ઘણા મિત્રો છે, સેવાભાવી, બધાના નામ લઈએ તો લિસ્ટ મોટું થાય। એક એવી સંસ્થા ઉપલેટામાં અમારે ખૂટતી હતી, અબોલ પશુ, અબોલ જીવ, જેની સેવા એવી સેવા કરે છે કે આપણે જોઈ પણ ન શકીએ। એટલે આજે વિશ્વ ચકલી દિવસ હતો। એ ચકલી દિવસના ઉપક્રમે અમને એમ થયું કે આવું એક આયોજન કરીએ, ગામને, વિસ્તારને, કરુણા પ્રેમી માણસોને આ સંસ્થાની જાણ થાય, એનો સહકાર મળે। એટલે ઉપલેટાના આંગણામાં માર્કેટિંગ યાર્ડમાં એના સહકારથી હરિભાઈ ઠુમર, વિનુભાઈ ઘેટિયા અને દરેક ડાયરેક્ટર એના સહકારથી આ પ્રોગ્રામનું સારી રીતે આયોજન થયું। અને બસ ઉપલેટાવાસીઓ, આજુબાજુના વાસીઓ જેટલા પણ આ મારો મેસેજ જ્યાં લગી પહોંચે એને લોક સાહિત્યકાર તરીકે વિનંતી કરું છું કે આવી દીકરીઓ કામ કરે છે એને આપણે પડકારાની જરૂર છે। બીજું કંઈ આપીએ કે ના આપીએ, એની સેવાને બિરદાવશું ને તો એને એમ થાય કે અમે જે કાંઈ કરીએ છીએ એની નોંધ છે એ લે છે। બાકી તો અસ્તિત્વગત આ બધી વ્યવસ્થા હોય છે, એની વ્યવસ્થા કોક આવશે, કોકને મોકલશે। એટલે તમે આ સંસ્થાની મુલાકાત લેજો। એમાં મુલાકાત લેશો એટલે આપણને ખ્યાલ આવશે કે અહીં મારે આપવું કે ન આપવું। તમારા હૃદયને, તમારા આત્માને, દરેકના અંદર એક પરમ તત્વ છે એ બિરાજમાન છે, આખા જગતનું સંચાલન કરે છે। અને પૂછજો તો તમારો જે કાંઈ તમે સહકાર આપી શકો, તનથી, મનથી, ધનથી આપનો સહકાર આપશો। આ સંસ્થાની મુલાકાત લેજો। ઉપલેટામાં ઘણી બધી સંસ્થાઓ છે, તો હું એવું ઈચ્છું કે આ આપણા ગામમાં આ સંસ્થા પણ કાર્યરત થાય અને અબોલ પક્ષુઓ, અબોલ પક્ષીઓ જેનું કોઈ નથી, જેની પીડા સમજે એવી દીકરીઓ આજે મેદાનમાં આવી છે, તો એને હૂંફ મળે, એને પડકારો મળે। તો આપણી બધાની ફરજ છે કે આપણે એને જે કાંઈ મારાથી તમારાથી મદદ થાય એટલી મદદ કરીએ। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।